Hello students, welcome again to the new topic of Company Act 2013. This is the video of Company Act 2013 Part 8. Let's start. હવે આ વિડિયો જે છે એ કંપની એક્ટ 2013 નો લાસ્ટ વિડિયો છે. આના પછી આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તો હવે લાસ્ટ વિડિયોમાં આપણે સૌથી પહેલો ટોપિક છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR એનું શોર્ટ ફોર્મ છે અને એ શેમાં મેન્શન છે કંપની એક્ટ 2013 ના સેક્શન 135 માં આના વિશે ડિટેલમાં લખેલું છે. બરાબર. તો હવે આપણે જોઈએ સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન કે શું છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ ને આપણને. તો social responsibility is an obligation of the company management to take such actions which protect and also improve the welfare of society. તો જે social responsibility છે એ શું છે? એક રિસ્પોન્સિબિલિટી છે. શેની છે રિસ્પોન્સિબિલિટી? કંપની મેનેજમેન્ટની એક રિસ્પોન્સિબિલિટી છે કે તમે એવા એક્શન્સ લો જેનાથી જે તમારી સોસાયટી છે, સોસાયટી એમાં વર્ડ શેની માટે યુઝ કરે છે? તમે કંપનીમાં છો તો એમાં જે વર્કર છે, મેનેજર છે, જેટલા બધા પર્સન્સ વર્ક કરે છે એને સોસાયટી વર્ડ એમને નામ આપ્યું છે. તો જે એને પ્રોટેક્ટ કરે અને એમને એમનામાં ઇમ્પ્રુવમેન્ટ લાવે, વર્કમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, એના ઇન્ટરેસ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, એની માટે થઈને તમારે એવા એક્શન્સ લેવાના, એવા રૂલ્સ બનાવવાના. એને શું નામ આપ્યું છે? સોશિયલ રિસ્પોન્સિબિલિટી. The company is expected to do this along with its enhancing own interest. એમાં શું કીધું છે કે જે કંપનીના મેનેજમેન્ટ છે, બરાબર, the company is expected to do this along with its enhancing own interest. તો એના પોતાના ઇન્ટરેસ્ટથી એને ઇન્ક્રીમેન્ટ કરવાનું રહેશે, ઇન્ક્રીઝ કરવાનું રહેશે. It is the fact that companies' existence and development depend on the society. એ તો છે તે કે જે સોસાયટી છે એનાથી તે કંપની એક્ઝિસ્ટ કરે છે અને એના જે સોસાયટીના પર્સન્સ છે એના એ જે વર્ક કરે છે એનાથી તે કંપનીનો ડેવલપમેન્ટ થાય છે. એ હાર્ડ વર્ક કરે તો એનું ડેવલપમેન્ટ વધારે થાય. Similarly, social advancement depend on the company's policies and practices. જે સોશિયલ એડવાન્સમેન્ટ છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? જે કંપનીની પોલિસી છે, એના પ્રેક્ટિસ છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. સોસાયટી ઇઝ એફેક્ટેડ બાય એવરી ડિસિઝન એન્ડ એક્શન્સ ઓફ ધ કોર્પોરેટ યુનિટ. હવે જે સોસાયટી છે એ બધી વસ્તુ ઇઝ એફેક્ટેડ બાય જે તમે ડિસિઝન લીધા હોય, એક્શન્સ લીધા હોય, એ બધી વસ્તુ સોસાયટીને એફેક્ટ કરે છે. ઓબ્વિયસલી કરે છે. તમે ગમે તે ડિસિઝન લો તો એ બધું ફોલોઅપ કેને કરવાનું? સોસાયટીને જ કરવાનું હોય. તમે ગમે રૂલ બનાવો તો એ ઓબ્વિયસલી એનાથી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સોસાયટી એફેક્ટ થશે. Here society should be taken in a broad sense. હવે કયો બ્રોડ સેન્સમાં એમને યુઝ કર્યું છે? ધ સોસાયટી ઇન્ક્લુડ. હવે બ્રોડ સેન્સ મીન્સ કે એમાં કયા કયા પર્સન્સ આવી જશે સોસાયટીમાં? ઓલ સ્ટેક હોલ્ડર્સ મીન્સ શેર હોલ્ડર્સ જેટલા છે એ, એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ એમાં અહીંયા જેટલા કામ કરે છે, કસ્ટમર્સ આવી ગયા, ક્રેડિટર્સ આવી ગયા, સપ્લાયર આવી ગયા, ગવર્મેન્ટ, સોસાયટી એન્ડ નેશન. એ બધા પર્સન્સ શેમાં આવી ગયા? સોસાયટીમાં બધા ઇન્ક્લુડ થઈ ગયા છે. એને આપણે એક નામ આપ્યું સોસાયટી. બરાબર. સક્સેસફુલ કંપનીઝ નીડ અ હેલ્ધી સોસાયટી. હવે કંપની છે એને સક્સેસફુલ બનાવવાનું હોય તો તમે એને સાથે જેટલા પર્સન્સ જોડાવેલા છે એ બધા સરસ હોવા જોઈએ, વ્યવસ્થિત હોવા જોઈએ. હેલ્ધી મીન્સ બધા વ્યવસ્થિત કામ કરવા વાળા હોવા જોઈએ. The corporate world can contribute to create a healthy society. હવે જે કોર્પોરેટ વર્ડ છે કેન કોન્ટ્રીબ્યુટ, એને એમાં ભાગ લેવું જોઈએ એક હેલ્ધી સોસાયટી બનાવવામાં. We cannot expect all business houses to voluntarily discharge social responsibility. આ બધા બિઝનેસમેન જે છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ન લે, આપણે એવું કરવું ન જોઈએ.
Some CSR activity benefits both the employee as well as other group of society. અમુક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એની એક્ટિવિટીઝ છે એનાથી શું થાય, એમ્પ્લોયને બેનિફિટ મળે અને એની બીજા જે ગ્રુપ ઓફ સોસાયટી છે એને પણ એનાથી બેનિફિટ મળે છે. CSR should not be considered as only charity activities. જે CSR છે એને ચેરિટી એક્ટિવિટી તરીકે તમે કન્સિડર ન કરી શકો. CSR ઇઝ એ બ્રોડ એરિયા. એ તો આપણે ઉપર જોયું કે CSR જે છે એ બ્રોડ એરિયા છે, એમાં નેશન સુધી બધું આવી જાય છે. Our discussion is limited to certain provisions of the Act relating corporate social responsibility. આપણો જે ડિસ્કશન છે આ ટોપિક ઉપર એ લિમિટેડ છે. તમારા સિલેબસમાં જે પ્રમાણે છે એ જ પ્રમાણે આપણે આમાં ખાલી પ્રોવિઝન્સ જોવાના રહેશે. સૌથી પહેલા ડેફિનેશન ઓફ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો બે અલગ અલગ ડેફિનેશન છે, તમને જે ઇઝીલી યાદ રહે તમે એ યાદ રાખજો. તો સૌથી પહેલી કોને પ્રમાણે છે, લોર્ડ હોલમે એન્ડ રિચર્ડ વોટ્સ. એમને શું કીધું છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ ધ કન્ટિન્યુઇંગ commitment by business to behave ethically and contribute to economic development while improving the quality of life of the workforce and their families, as well as of the local community and society at large. એમને એવું કીધું છે કે જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એ કોન્ટિન્યુ એક કમિટમેન્ટ છે બાય ધ બિઝનેસ. જે બિઝનેસ કરવા માંગે છે, જે કંપની છે, જે એના મેઇન ઓનર છે, જે બિઝનેસ કરવા માંગે છે, તો એને શું કરવાનું, ઇથિકલી એન્ડ કોન્ટ્રીબ્યુટ ટુ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એને ડેવલપમેન્ટ કરવાનું. વાઇલ ઈ ડેવલપમેન્ટ કેવી રીતે કરશે, ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ લાઈફ ઓફ ધ વર્કફોર્સ. જે તમારું કામ કરવાની મેથડ છે એને તમારે ઇમ્પ્રુવ કરવાનું, એની ક્વોલિટી ઇમ્પ્રુવ કરવાની. એનાથી શું થશે, એની ફેમિલીઝ જે છે એમના ઇમ્પ્રુવમેન્ટ થશે, એઝ વેલ એઝ લોકલ કમ્યુનિટી એના થ્રુ બીજામાં ઇમ્પ્રુવિંગ થશે અને એનાથી સોસાયટી ઇમ્પ્રુવ થશે. બધું મીન્સ એક સ્ટેપ બાય સ્ટેપ બધું ચેન્જ થતું રહેશે. એ હેલ્ધી સોસાયટી બની જશે. હવે સેકન્ડ વન ઇઝ યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, UNIDO એનું શોર્ટ ફોર્મ છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ એ મેનેજમેન્ટ કોન્સેપ્ટ. એક મેનેજમેન્ટનું કોન્સેપ્ટ છે કે તમે કંપનીમાં કેમ મેનેજ કરશો એનું કોન્સેપ્ટ છે. whereby companies integrate social and environmental concerns in their business operation and interaction with their stakeholders. એમાં શું કહે છે કે પોતાના બિઝનેસ માટે થઈને સોશિયલ અને એન્વાયરમેન્ટલ કન્સર્ન કરે છે અને એમના જે શેર હોલ્ડર્સ છે એની સાથે એના ઇન્ટરેક્શન્સ કરે છે અને એક હેલ્ધી રિલેશનશિપ બનાવવાની ટ્રાય કરે છે બધા સાથે. બરાબર. હવે ધ કંપનીઝ એક્ટ એન્ડ CSR. The Ministry of Corporate Affairs means MCA, Government of India had introduced the Corporate Social Responsibility Voluntary Guidelines in 2009. હવે જે MCA છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા had introduced, એને સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ કર્યો કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટીની ગાઈડલાઈન. ક્યારે ગાઈડલાઈન બતાવી એમને 2009 માં સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ કર્યું. These guidelines have now been incorporated within 2013 Act and have obtained legal sanctity. હવે એમને ઈ જે ગાઈડલાઈન હતી એ તમારે ક્યાંથી લાગુ પડવાની હતી, એક્ટ 2013 ના એક્ટ પછી આ બધી ગાઈડલાઈન જે બનાવી હતી એ લાગુ પડી ગઈ છે. The 2013 Act make an effort to introduce the culture of corporate social responsibility in Indian corporate by requiring companies to formulate a corporate social responsibility policy and at least incur a given minimum expenditure on social activity. તેમાં શું કીધું છે કે 2013 ના એક્ટ પ્રમાણે એમાં શું કર્યું છે, મેક્સ એન એફર્ટ, એક એફર્ટ બનાવ્યો છે ટુ ઇન્ટ્રોડ્યુસ. એમાં શું ઇન્ટ્રોડ્યુસ કરી છે,
કર્યું છે કે જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એનું કલ્ચર કેવી રીતે હોવું જોઈએ ઇન્ડિયન corporate by requiring companies to formulate a corporate social responsibility policy. Company જે છે એમાં corporate social responsibility ને તમારે policy બનાવવાની રહેશે. At least incur a given minimum expenditure on social activities. Minimum તમારે એટલા સોશિયલ એક્ટિવિટીઝ તો બનાવવાના રહેશે, એટલું કલ્ચર તો તમારે ફોલો અપ કરવાના રહેશે. એ બધું શેમાં કીધું? કંપનીઝ એક્ટ 2013 માં એની આખી ગાઈડલાઈન એમને બહાર પાડી અને કીધું કે તમારે આટલું તો કમ્પલસરી, કંપનીમાં કીધું કે આટલું તો તમારે કમ્પલસરી ફોલો અપ કરવાનું રહેશે. એની એક તમારે પોલિસી બનાવવાની. The Companies Act 2013 gives a more emphasis on corporate social responsibility. તેમાં શું કીધું છે? કંપની એક્ટ 2013 છે એમાં gives a more emphasis means એમને વધારે ઇમ્પોર્ટન્સ આપી છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીને. એને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરીકે એમને લીધું છે. India is the only country that have mandated CSR spending through statutory route. એમાં શું કીધું છે કે ઇન્ડિયા એક એવી જ કંપની છે, ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કંપની જ્યાં have mandated CSR spending through statutory route. જે ઓથરાઇઝેશન છે CSR ની તો એને લોફુલ રૂલ યા લીગલ તરીકે એક રૂટ તરીકે એમને બતાવ્યું છે. The act has made certain provisions to protect interest of various stakeholders. હવે જે એક્ટ છે એને શું કર્યું? અમુક પ્રોવિઝન્સ જે પ્રોટેક્ટ કરીને રાખ્યા છે, બતાવ્યા છે કે જેનાથી જે શેર હોલ્ડર્સ છે, સ્ટોક હોલ્ડર્સ છે, એનું એમાં ઇન્ટરેસ્ટ બનેલું રહે. CSR activities now in India have shifted from a voluntary policy to compulsory policy. હવે જે CSR એક્ટિવિટી છે, હવે ઇન્ડિયામાં શું કર્યું? પહેલા વોલેન્ટરી હતું કે તમે ફોલો કરો કે ન કરો ચાલતું હતું, પણ હવે એ કમ્પલસરી પોલિસીમાં આવી ગયું છે કે તમારે કંપનીમાં CSR ની જે પોલિસી છે એ કમ્પલસરી ફોલો અપ કરવાની રહેશે લીગલ રીતે. હવે key provisions under the act, new topic. Let us overview some key provisions under the act. સૌથી પહેલો પોઈન્ટ છે Constitution of Corporate Social Responsibility Committee, Section 134(1). Every company having net worth of rupees 500 crore or more, ગમે તે કંપની હોય એનું જે વર્થ છે 500 કરોડ હોય કે એની કરતા વધારે હોય, ટર્નઓવર 1000 કરોડ હોય કે એની કરતા વધારે, ઓર એ નેટ પ્રોફિટ ઓફ રૂપીસ 5 કરોડ ઓર મોર, આખા વર્ષનું એમનો જે પ્રોફિટ થતું હોય 5 કરોડ હોય કે એની કરતા વધારે હોય. ડ્યુરિંગ એની ફાઇનાન્શિયલ યર shall constitute a corporate social responsibility committee or board consisting of 3 or more directors. હવે ગમે તે ફાઇનાન્શિયલ યર હોય, shall constitute a corporate social responsibility committee of the board. તો એ શું કરે છે? કમિટી બનાવે છે, બોર્ડની બોલાવે છે, consisting of 3 or more directors, જેમાં 3 કે એની કરતા વધારે મેમ્બર્સ હોય છે. In a CSR committee, at least one director shall be an independent director. હવે જે CSR ની કમિટી છે એમાં એક ડાયરેક્ટર ઇન્ડિપેન્ડન્ટ, મિનિમમ એક ડાયરેક્ટર ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોવું જોઈએ. હવે જે ઉપર બધી વસ્તુ બતાવી કે 500 કરોડ એની કરતા વધારે, પછી ટર્નઓવર એટલું હોય, નેટ પ્રોફિટ એટલું હોય, તો આવી રીતની જે કંપની હોય આમાંથી ગમે એક વસ્તુ એક કંપની ઉપર ફોલો થતી હોય તો એને આખા વર્ષમાં એક વખત CSR ની કમિટી બોલાવવાની રહેશે અને એ જે કમિટી છે એમાં મિનિમમ એક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોવું જોઈએ. આટલું આમાં કીધું છે, બરાબર? અને એ બધી શેના પ્રમાણે હોવું જોઈએ? સેક્શન 134 ના પાર્ટ 1 ના ઓલાથી, પાર્ટ 1 માં જે લખેલું છે એ રૂલ પ્રમાણે. Second one is
Disclosure CSR Committee in Board's Report Section 134(3). The section provides the disclosure of the constitution of the CSR Committee. In the board reports, the board report must contain detail relating the constitution of CSR committee. એનું meaning છે કે CSR committee in the board report, જે બોર્ડના રિપોર્ટ હોય એનું સ્ટ્રક્ચર કેવું હશે. The board reports must contain detail relating the constitution of CSR committee. CSR committee નું જે ડિટેલ્સ છે બરાબર, એમાં જે તમે રિપોર્ટ બનાવવાનો છો તો એનું સ્ટ્રક્ચર કેવી રીતનું હશે એની ડિટેલ આમાં હશે, તમારું ડિસ્ક્લોઝર. પોઈન્ટ નંબર 3, ડ્યુટીઝ ફંક્શન્સ ઓફ CSR કમિટી, સેક્શન 135 ના 3 પાર્ટમાં. બરાબર. As per section 135(3), duties of CSR committee includes. હવે CSR કમિટીની ડ્યુટીઝમાં શું આવે છે, કયા પોઈન્ટ્સ આવે છે, તો ABC 3 પોઈન્ટ્સ હશે. Formulate and recommended to the board a corporate social responsibility policy which shall indicate the activities to be undertaken by the company as specified in schedule 7. હવે એક પ્રિપેર શું કર બોર્ડ છે, formulate and recommended to the board, એને એ પ્રિપરેશન કરવાની, મીન્સ કે તમે શું ચેન્જ કરવા માંગો છો અને એને રિકમેન્ડ કરવાનું બોર્ડને. બરાબર. એક પોલિસી બનાવવાની CSR ની, which shall indicate the activity, એમાં શું કરવાનું, જે તમારે એક્ટિવિટીઝ તમારે કંપનીમાં બતાવવાની છે કે તમારે હવે કંપનીમાં આ રૂલ્સ ફોલો થશે, એ પોલિસી પ્રમાણે આપણે વર્ક કરશું, એ બધું આમાં લખેલું હશે, સ્પેસિફાઈ કરેલું હશે. બી છે recommended the amount of expenditure to be incurred on the activities. હવે જે આમાં જે તમે એક્ટિવિટીઝ કરવાના છો, બરાબર, એક્સપિરિયન્સ કરવાના છો, એક્ટિવિટીઝ કરવાના છો, એના ઉપર કેટલું ખર્ચો થશે, કેટલું તમારે એક્સપેન્ડ કરવું પડશે, એ બધું આમાં મેન્શન કરવાનું. મોનિટર ધ CSR પોલિસી ઓફ ધ કંપની ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. હવે તમે જે બોર્ડ મિટિંગમાં બોલાવી, બરાબર, CSR ની કમિટી બોલાવી, તો હવે જે તમે પોલિસી બનાવો છો કંપની માટે, એને તમારે ટાઈમ ટુ ટાઈમ ચેક કરવાનું રહેશે, મોનિટરિંગ કરવાની રહેશે. 4 number point, CSR policy formulation by the board, section 135 ના 4 point. As per the provision of this section, the board of every company shall, આમાં શું કીધું છે, શું કરવું જોઈએ બોર્ડ ઓફ કંપની, એપ્રુવ ધ CSR પોલિસી. સૌથી પહેલા એને CSR ની પોલિસીને એપ્રુવ કરવાનું. આફ્ટર ટેકિંગ ઇન્ટુ account the recommendation made by corporate social responsibility committee and disclose contents of such policy in its report and also place it on company's website if any in such manner as may be prescribed. તો તમે જે પોલિસી બનાવી છે એને અપ્રૂવ કરાવવાનું, પછી એને કંપનીમાં બને એટલે જલ્દી એને ફોલોઅપ કરાવવાનું, એના રિપોર્ટ રેડી કરવાનું, કંપનીને વેબસાઇટ હોય તો એમાં અપડેટ કરી દેવાનું, એ બધું તમારે કરવાનું રહેશે. Ensure that the activities as are includes in corporate social responsibility policy of the company are undertaken by the company. એમાં કીધું છે કે જે CSR છે એની જે પોલિસી છે એ તમારે શ્યોર કરી લેવાનું કે કંપની વાળા જે છે, કંપની છે એ ફોલોઅપ કરે છે કે નથી કરતા, એ તમારે એક વખત ચેક કરી લેવાનું રહેશે બોર્ડ વાળાને. 5 number point is spending on CSR, section 135 no 5 number point. This section provides for percent of net profit of CSR activity. As per provisions, the board of every company shall ensure that companies spend in a financial year at least 2% of the average net profit made during 3 years immediately preceding financial year in pursuance of its corporate social responsibility policy. For the purpose of this section, average net profit shall be calculated in accordance with the provisions of section 190. એમાં કીધું છે કે જે છે CSR એક્ટિવિટી છે, બરાબર,
તો પ્રોવિઝન પ્રમાણે જે તમારી પાસે નેટ પ્રોફિટ થાય છે તમારા પોતાના કંપનીમાં, એનું 2% તમારે શેમાં ખર્ચ કરવાનું? CSR એક્ટિવિટીના પર્પઝમાં, એની પોલિસીમાં તમારે ખર્ચ કરવાનું રહેશે. પછી એવરી 3 years, 3 વર્ષ પછી પાછું તમારે જે નેટ પ્રોફિટ થતું એમાંથી 2% એમાં દર વર્ષે તો તમે નાખો છો, અને 3 years પછી પાછું તમારે CSR પોલિસીને ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર રહેશે. એમાં ચેન્જીસ કરવાના છે કે નથી કરવાનું, એ પાછું તમારે પર 3 years તમારે ચેક કરવાનું રહેશે, દર 3 વર્ષે. બરાબર? For the purpose of this section, average net profit shall be calculated in accordance with the provisions of section 198. હવે તમારે એ કેવી રીતે જોવાનું છે કે આ નેટ પ્રોફિટ, એવરેજ નેટ પ્રોફિટ તમારે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે? એના ઉપરથી તમે 2% લેશો ને, તો એ તમારે કેલ્ક્યુલેટ કરવા માટે સેક્શન 198 જે છે કંપનીઝ એક્ટ 2013 નો, એમાં તમારે ઈ પ્રોવિઝન જોવાનું રહેશે. એના ઉપરથી તમારે કેલ્ક્યુલેશન કરવાનું અને 2% એમાંથી શેમાં દેવાના? CSR એક્ટિવિટીઝમાં નાખવાના રહેશે, યા એના ઉપરથી તમારી બધી પોલિસીઝ એક્ટિવ કરવાની રહેશે. આ તમારે 5 પોઈન્ટ છે CSR માટે. બરાબર? હવે આ ચેપ્ટરનું લાસ્ટ ટોપિક શિડ્યુલ 7. શિડ્યુલ 7 શું છે? The CSR committee shall formulate the policy including activities specified in Schedule 7. જે CSR committee છે, including એમને શું કર્યું? ફોર્મ્યુલેટ ધ પોલિસી, એક પોલિસી બનાવી, ઇન્ક્લુડિંગ એક્ટિવિટીઝ સ્પેસિફાઈડ ઇન શિડ્યુલ 7. શિડ્યુલ 7 માં જે એક્ટિવિટીઝ છે એને પણ એમને ઇન્ક્લુડ કર્યું છે. Schedule 7 specifies activities which may be include any company in their corporate social responsibility policy. એ તે આમાં શિડ્યુલ 7 એક્ટિવિટી જે છે એ પણ કંપની વાળા CSR પોલિસીમાં ઇન્ક્લુડ કર્યું હશે. As per notification by the central government came into force with effect from April 1, 2014, Schedule 7 of the Companies Act 2013 shall contain following 10 CSR activities. હવે Companies Act Companies Act 2013 જે હતું એમાં શિડ્યુલ 7 માટે ફોલોઈંગ 10 CSR એક્ટિવિટીઝ છે, અને એ તમારે કે દિવસના લાગુ પડ્યું છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગુ કર્યું છે એપ્રિલ 1, 2014 માં. કંપનીઝ એક્ટ 2013 માં એ બધું શિડ્યુલ આવી ગયા હતા, પણ આપણે લાગુ ક્યારથી કર્યું? એપ્રિલ 1, 2014 માં સેન્ટ્રલ ગવર્મેન્ટ કીધું કે હવે તમારે આ કમ્પલસરી લાગુ કરવાનું રહેશે કંપનીઝમાં. બરાબર? તો કયા 10 પોઈન્ટ્સ છે? ઇરેડિકેટિંગ હંગર્સ. શું કરવાનું તમારે? જે હંગર્સ હોય, ભૂખા પર્સન્સ હોય, જેમ તેમને રિમૂવ કરવાનું, એલિમિનેટ કરવાનું. પુઅર્ટી એન્ડ મેલ્યુટ્રિશન, એનો મિનિંગ છે પુઅર્ટી, ગરીબી કાઢવાની. માલ ન્યુટ્રિયન્સ મીન્સ કે જેમને ન્યુટ્રિશિયન્સ નથી મળતા. પ્રમોટિંગ પ્રિવેન્ટિવ હેલ્થ કેર વાળાને પ્રમોટ કરવાનું. સેનિટેશન એન્ડ મેકિંગ અવેલેબલ સેફ ડ્રિંકિંગ વોટર, જે પાણી છે તમે પીઓ છો એને તમારે સારું બનાવવાનું, જે પીવા માટે સારું રહે, હેલ્થ માટે સારું રહે, એવી રીતે તમારે બધું જોવાનું રહેશે. ભૂખા માણસો ઓછા રહે, પુઅર્ટી ગરીબી ઓછી રહે, બધાને ન્યુટ્રિશિયન્સ બધા મળે. સેકન્ડ પોઈન્ટ ઇઝ હાઇજીનિક વોટર મળે. એ બધું તમારે એમાં જોવાનું રહેશે. હેલ્થ માટે તો હાઇજીનિક વસ્તુ અને સેફ વોટર હોય એ મેઇન રહેશે. સેકન્ડ પોઈન્ટ ઇઝ પ્રમોટિંગ એજ્યુકેશન. એજ્યુકેશનને પ્રમોટ કરવાનું, ઇન્ક્લુડિંગ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ એમાં સ્પેશિયલ એજ્યુકેશન ઇન્ક્લુડ કરી લેવાનું ભેગું. એન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન્હેન્સિંગ વોકેશનલ સ્કિલ્સ સ્પેશિયલી એમંગ ચિલ્ડ્રન્સ. હવે શું કરવાનું? ઇન્ક્રીઝ કરવાનું. શું ઇન્ક્રીઝ કરવાનું? એમ્પ્લોયમેન્ટને, જે બોલવાની સ્કિલ હોય એને તમારે ઇન્ક્રીઝ કરવાનું, સ્પેશિયલી એમંગ ચિલ્ડ્રન્સ, બધા છોકરાઓને, વુમન્સને, એલ્ડરલી, મોટા પર્સન્સને. એન્ડ ધ ડિફરન્ટ એબલ્ડ એન્ડ
લાઇવલીહુડ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ. અને અલગ જે પર્સન્સ હોય જેમની પાસે અલગ સ્કિલ હોય એમને પછી એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ, બીજા જે તમારા પ્રોજેક્ટ હોય એમાં બધું ઇન્ક્રીમેન્ટ કરવા માટે. આ બધું તમારે જોવાનું રહેશે. આ મીન્સ એજ્યુકેશન ને ઇન શોર્ટમાં જે એજ્યુકેશન છે તમારી પોતાની સ્કિલ છે એને પ્રમોટ કરવાનું. થર્ડ પોઈન્ટ ઇઝ promoting gender equality, empowering women, setting of homes and hotels for women and orphans, setting of old age homes, daycare centers and such other facilities for senior citizens, and measure for reducing inequalities faced by social and economically background groups. હવે જે મેલ છે ફિમેલ છે એને ઇક્વલમાં રાખવાનું, ઇક્વાલિટી રાખવાની, એને પ્રમોટ કરવાનું, વુમન્સ ને પાવર ને તમારે પ્રમોટ કરવાનું કે બધું કરી શકે છે. સેટિંગ ઓફ હોમ્સ એન્ડ હોટલ્સ ફોર વુમેન એન્ડ ઓર્ફેન્સ, શું કહેવાય હોમ્સ છે અને હોટલ છે એ વુમેન્સ માટે, છોકરીઓ માટે યા વુમન્સ માટે સેફ છે એ તમારે જોવાનું. સેટિંગ ઓફ ઓલ્ડ એજ હોમ્સ, જે ગયઢા પર્સન્સ હોય એમની માટે જે હોમ્સ છે બનાવો છો તમે વૃદ્ધાશ્રમ એનું જોવાનું. ડે કેર સેન્ટર્સ જે છે છોકરાઓ માટે એ છે જો એને પ્રમોટ કરવાનું. સચ અધર ફેસિલિટીઝ ફોર સિનિયર સિટીઝન, સિનિયર સિટીઝન માટે બીજા જે ફેસિલિટીઝ થતા હોય એને પ્રમોટ કરવાનું. એન્ડ મેઝર ફોર રિડ્યુસિંગ ઇનઇક્વાલિટીઝ ફેસ્ડ બાય સોશિયલ એન્ડ ઇકોનોમિકલી બેકગ્રાઉન્ડ ગ્રુપ્સ. હવે જે ઇનઇક્વાલિટીઝ જે છે પર્સન્સમાં એને ફેસ કરવાની, સોશિયલ અને ઇકોનોમિકલી બેકગ્રાઉન્ડ ગ્રુપમાં જે બધા ફેસ કરતા હોય બને ત્યાં સુધી એને આપણે કાઢી નાખી, રિડ્યુસ કરી નાખી, એ બધું આપણે પ્રમોટ કરવાનું છે, બધાને કહેવાનું છે, તો તેમાં ચેન્જીસ થશે. ફોર્થ પોઈન્ટ ઇઝ ensuring environmental sustainability, ecological balance, protect of flora and fauna, animals welfare, agroforestry, conservation of natural resources and maintaining the quality of soil, air and water. હવે ઇન્વાયરમેન્ટલ ને સપોર્ટેબલ વસ્તુ હોય એ ધ્યાન રાખવાનું. ઇકોલોજીકલ બેલેન્સ ને મતલબ ધરતી જે છે એના નેચર છે એ બધું બેલેન્સમાં રહી જોવાનું. પ્રોટેક્શન ઓફ ફ્લોરા એન્ડ ફ્યુના મીન્સ આપણે આજુબાજુમાં જે ગ્રીનરી છે, ફ્લાવર્સ છે, ઝાડવા છે, બધું આપણે એને પ્રોટેક્ટ કરવાનું. એનિમલ વેલફેર, એગ્રો ફોરેસ્ટ્રી, એનિમલ્સ ને વેલફેર, એનિમલ્સ નું ધ્યાન રાખવાનું. એગ્રો ફોરેસ્ટ્રી મીન્સ આપણે જે એગ્રીકલ્ચર નો વર્ક કરી છે, એનું બિઝનેસ કરી છે એનું જોવાનું. કન્વર્ઝન ઓફ નેચરલ રિસોર્सेस એન્ડ મેન્ટેનિંગ ક્વોલિટી ઓફ સોઇલ, એર એન્ડ વોટર. અને ક્વોલિટી આપણે ચેક કરવાની, જે આપણે પાણીનું છે, જે હવા છે, માટી છે, એ બધી ક્વોલિટીને મેન્ટેન કરવાનું રહેશે. 5 નંબર પોઈન્ટ પ્રોટેક્શન ઓફ નેશનલ હેરિટેજ. હવે જે નેશનની હેરિટેજ મીન્સ જે એની મેન વસ્તુ હોય બધી, જેમ કે તાજમહેલ છે ને બધું જે મેન આમાં આવે છે, બધી નેશનલની જે ધરોહર છે, આર્ટ છે, કલ્ચર છે, ઇન્ક્લુડિંગ રિસ્ટોરેશન ઓફ બિલ્ડિંગ્સ છે, એનાથી બનેલી જે બિલ્ડિંગ છે કલ્ચર રિલેટેડ, સાઇટ્સ ઓફ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ, જે હિસ્ટોરિકલ પ્લેસીસ છે એના આર્ટ છે, સેટિંગ ઓફ પબ્લિક લાઇબ્રેરીઝ જે બનાવેલી છે, પ્રમોશન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ટ્રેડિશનલ આર્ટ એન્ડ હેન્ડીક્રાફ્ટ. તો આપણે શું કરવાનું, જે ટ્રેડિશનલ આર્ટ હોય, હેન્ડીક્રાફ્ટ આર્ટ હોય, બધા સ્ટેટ પ્રમાણે અલગ અલગ હોય છે, એને પ્રમોટ કરવાનું, એને ડેવલપમેન્ટમાં હેલ્પ કરવાની. 6 point is measure for the benefits of armed force veterans, war widows and their dependents. હવે આપણે શું કરવાનું, જે આર્મી પર્સન્સ હોય એમના મેઝરમેન્ટ જોવાનું, એના હેલ્પ કરવાની, એના ઉપર જે ડિપેન્ડ રહેતા હોય એ બધું જોવાનું રહેશે, મેઝર કરવાનું રહેશે. 7 નંબર પોઈન્ટ ઇઝ ટ્રેનિંગ ટુ પ્રમોટ રૂરલ સ્પોર્ટ્સ. જે આપણા નેશનનું સ્પોર્ટ છે એને પ્રમોટ કરવા માટે એને ટ્રેનિંગ દેવાની. નેશનલ રિકોગ્નાઇઝ સ્પોર્ટ, જે નેશનલી રિકોગ્નાઇઝડ જે આપણો મેન હોય નેશનલનું સ્પોર્ટ, એને આપણે પ્રમોટ કરવાનું.
પછી પેરાલિમ્પિક્સ સ્પોર્ટ્સને પ્રમોટ કરવાનો ને ઓલિમ્પિક સ્પોર્ટ્સને પણ આપણે ટ્રેનિંગ દઈને પ્રમોટ કરવાનું રહેશે. 8 number point is contribution to the Prime Minister National Relief Fund or any other fund set up by the central government for social economic development and relief and welfare of scheduled castes, the scheduled tribes, other backward classes, monetized and women. હવે જે પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ છે યા અધર ફંડ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે સોશિયલ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ માટે, તો એનું આપણે ક્યાં યુઝ કરી શકીએ છીએ? શિડ્યુલ કાસ્ટેડ પર્સન માટે, શિડ્યુલ ટ્રાઇબ્સ માટે, અધર બેકવર્ડ ક્લાસીસના જે પર્સન્સ હોય એમની માટે, વુમન્સ માટે બધું યુઝ કરી શકીએ છીએ. 9 number point is continuations of funds provided by technology incubator located within academic institutions which are approved by central government. હવે જે ફંડ છે કોન્ટ્રીબ્યુશન ઓફ ફંડ પ્રોવાઈડ કોણ ફંડ આપે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે. તો જે એકેડમિક એક્ટિવિટીઝ છે ઇન્સ્ટિટ્યૂટની, તો એને ડેવલપમેન્ટ કરવા માટે, એની જે ટેકનોલોજીસ હોય એને ડેવલપમેન્ટ કરવા માટે ફંડ પ્રોવાઈડ કરે છે. કોણ પ્રોવાઈડ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એપ્રુવ કરીને એ ઇન્સ્ટિટ્યૂટને, એકેડમિક ઇન્સ્ટિટ્યૂટને એની ટેકનોલોજીને ડેવલપમેન્ટ કરવા માટે ફંડ આપે છે, કોન્ટ્રીબ્યુશન આપે છે. લાસ્ટ વન ઇઝ રૂરલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, મીન્સ નેશનને પોતાના ઇન્ડિયાને ડેવલપમેન્ટ કરવા માટેના પ્રોજેક્ટ્સ. આ તમારા શિડ્યુલ 7ના 10 પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ્સ એના માટેના છે નેશનને ચેન્જ કરવા માટે, એને સારું બનાવવા માટે. હવે આપણે એને કેટલું બહેતર બનાવી શકીએ છીએ, આટલા બધા ચેન્જીસ કરવાની આપણે જરૂર છે, એનાથી આપણો નેશન સારું બનશે. આ બધા એના 10 રૂલ્સ છે. બરાબર. આપણું આ વિડીયો અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાંથી હું યુનિટ 2 તમારું સ્ટાર્ટ કરીશ. ઓકે, થેન્ક યુ.